શાકભાજી આए દરિયામાં, શાકભાજી આए રાજીમાં, દરિયામાં જબલમાં, શાકભાજી આए કમળામાં, વિમલમાં. શાકભાજી ટોમેટો મરસલ લીલવાડ. ભાઈ આ બટાકા શું ભાવ છે? બટાકા 15 રૂપિયા કિલો. લા 10 રૂપિયા માર્કેટ માં મળે, એ 15 બાપા રૂપિયા 10 રૂપિયા માર્કેટ માં ये कोण મારો બાટા છે મને આલે 10 રૂપિયા કિલો. તમે તો યાર ઘરા તો કોણ બસ ડુંગળી 15 રૂપિયા કિલો. યાર લેવા તો એકલા છો ખાલી નાટક કરો યાર. ફુલેવર 20 રૂપિયા નો અઢીસો. વાહ 20 રૂપિયા નો અઢીસો. તારી યાર ફુલેવર ચોઈ નહીં જ્યાં વરાત નો બધા બગડી ગયા છે. ના પેડા પેડા સસ્તા છે 30 રૂપિયા કિલો. 30 રૂપિયા કિલો. હાવ સસ્તા. ઈ મૂકી છે, ઈ મૂકી છે. એનો ભાવ નહીં તમે લઈ કો. તમારું મોઢું નહીં લાગતું તમે લઈ કો. આ ટોમેટા ના લીલી ડુંગળી ખાલી લેવાનું શું છે એનો ભાવ કહો તમે. લેવાનું તમારે તમે તમારું મોઢું જ નહીં લાગતું તમે ફેર ફેર લો એવા. એનામાં આયા નાણે શું લેવું છે બોલો. 50 રૂપિયા કિલો બધું મિક્સર માં કરી આલું. છે 50 રૂપિયા. હા 50 રૂપિયા કિલો. રાજભાઈ બધું હે 40 રૂપિયા. લા ભાઈ જતા રહો ને યાર. રાતે 4 વાગે ઉઠે ના ઊંટિયા ને દસી કરીને આવું છું લારી લઈ. रुको जरा सबर करो ક્યાં વણે ગાડી હેડે ક્યાં કોમ છે આપણે વારેડા. વારેલા છે ઓવે એવું છે. લેવાનું શું થાય કહો. શાકભાજી હાલવાનું છે કે પછી આ બધું ઘેર લઈને જવાનું છે? લા ભાઈ વિશ્વાસ નીકળ્યો છું એમને ભાજી લોકો નહીં લેવું જો. લા જોતા તમે એ કાકા ટોમેટો કેવો લાવે ભલા તમે ના લેવું તો તમે કાકા યાર મગજ ના ખાજો જાવ કે હા, ટોમેટો રાખો. તો અમાર ધંધા બધું ચાલે તો કોઈ અમારા હોમે નહીં મારે ઘેર પાકતે યાર વાત કરો છો. મોટી કોઈ ટોમેટો હોય મોટા લેવા ના કાકા નીકળો ને તમે હા, યાર હેડે અમે મગજ તો. ક્યાંકનું ખરાબ કરો છો. નેટ એક તો ધંધા કરે છે ને મારા આપણે આવવાના આવે ઉભીટો આવે શું ભાવ આલ્યું નહીં દેખાતું હોય. વહેલો ઉઠીને 4 વાગે ખબર પડે છે ઊંટિયાને દસી કરીને જવું પડે છે. હેડ જો શાકભાજી આવી કમ છે ભાઈ. ઘરે મહેમાન આવ્યા છે અને જાવું છે થોડીક શાકભાજી લેવા. હવે ગલ્લો ખુલ્લો છે કે નહીં શી ખબર હશે અહીંયા કણ હવે એ જવા જ દે. કોક ને કોક લાવું મહેમાન આવ્યા છે. ને સારે ટોમેટા ફુલેવર વાલો દાડમ સાથમાં લાયો છો. હે આવો વાલજીભાઈ શાકભાજી આયા એ હડો શું લાયા શાકભાજી? એમ શાકભાજીમાં બધી આઈટમ છે. બધી આઈટમ છે. હવે તમે જે અનુકૂળ આવે એ બોલો ઉઠાવો. સસ્તો નો એવું છે? સારો ભાવ. એટલે મહેમાન આવ્યા છે ઘરે શું લઈ જાઉં? કશું હતો ને મહેમાન માટે તો હારા મારી ફુલેવર ને વાલોલ અને લીલા મરચા જો દેશી મરચા હજુ ભાવ છે 50 ને 500. એટલે આ હોતું હશે. એ વાલજીભાઈ 4 વાગે રાતે ઉઠું છું ને માર્કેટમાં ભાવ તારા વરસાદના કારણે શાકભાજી બધી બગડી ગઈ. શું કરું કહો. તમે 4 વાગે ઉઠે એનો ભાવ કરો છો શું? મારી આગળ? 10 રૂપિયા અમને 5 રૂપિયા કિલો હોય મળે છે ભરપૂર કોઈ મળતું નહીં અમને. ખાલી આ બીજા કોઈ કમાઈ લેવાના હોય. કના ભાઈ બીજો ધંધો નહીં બાપુ શું કરું કહો. ઘણા આવશે કોક મારો 35 રૂપિયા દીધો હડો ભાઈ 5 મારે હું તો 20 રૂપિયા આલી. એટલે 30 રૂપિયા રાખો. મારે આ પેલું ગરાજ છે એટલે હું હવે ઘણું નહીં ભાઈ. આ કશું મળતું જો નહીં. મૂર્ખાજી મારી વાત ઉપર 25 આલી છે. હાર જોડો 25 કેટલો કરું? કિલો કરું 2 કિલો? કિલો કરો રી. 2 કિલો નહીં લઈ જાઓ લે ભલા મને મહેમાન એટલા આવ્યા બધા મહેમાન નહીં ઘરે. કેટલા મહેમાન બે છે? છે. કેટલા મહેમાન છે? બે. બે છે એમ? ઓહો બે મહેમાન. ફુલેવર મેલું ભાઈ હવે મેલો હાલ તો તમે બેનું જ કીધું તાણે. તમે તો નાખું કે લીલા મરચાં નાખું? લીલા મરચાં નાખો થોડા. લીલા મરચાં. આ પહેલું જ ગ્રાહક આવ્યું છે. એક ગ્રાહક તો આવ્યું હતું ને. એટલે નાખો પેલું પડ્યું એક. ના કેવું કરો વાલજીભાઈ? આવું એકમાં છે આવું કરો તમે. આ મસાલા વતીને બરાબર. તો મસાલો નહીં. મસાલો છે પણ માલ હડો. એટલે અડધું અડધું શું લઈને આવો હતા? ના બધી શાકભાજી તો બધી છે યાર. એટલે કુબી દડો મેળતો મય. ઉદીનદાળો પર તો પછી વજન વધી જાય કાકા. એટલે ના થાય વજન કઈ થાય. તમે એમાં કુકિંગ ના બેસ્ટિંગ આવે તો બે ટોમેટો મેલો. ટોમેટો મેલો એક આટું કહેતા હોય. બે. ત્યાં શું કેમ કાકા લોહી પીવો લે 2 મેલું. લે ભાઈ એમાં કાસા કાસા. ત્યાં ચો કાસા છે યાર. એ કાસું છે આરવી. લો વાલજીભાઈ જાઓ. હેડો. ભાઈ આવજો રાખ. હા? શાકભાજી આવે. ભાઈ તમે નહીં કીધેલું યાર કે મારો ગલ્લો છે ભાજી હું રાખું છું. તમે કાયમ હોય આવો તો યાર મારે ઘરાક કેટલો 5-6 ઘરાક કરી બોલો. એ કાકા હા. હું હવે ફરતી લારી વાળો છું બાપા. હું તો ગમે હો તો હવે ધંધો કરવા નીકળું છું. અલા વાત તમારી હાથમાં જઈને ગમો બેસો યાર ફરવા. કાકા હોય ને કોક ઠપકો આલો ને યાર મને રોજ હેરાન કરે યાર. અને અરખાજી મારે ગલ્લો હું રાખું ભાજી ના કાયમ આટલા આવી બોલો મારે કાયમ ઘરાક હું પૂરી બોલો. ભમરાજી હા હમણાં આવો થોડાક બરોબર.
જો હું તમને કહું ધંધો કરવા માટે તો ગમે તે લંકમથી મોણા આવે એના પણ આવે વાત સાચી તો ગામમાં જઈને કુકુર ના પાડે ખાલી ગામમાં નહીં બધે વેચે કેમ કે ધંધો છે ને તમે બધે ફરો તમારે ના પાડે કો મારે કેબિન છે તમારે કોઈ લારી નહીં ભલા મારે જઈ જવું પડે આ તો ચાર પડા હોય લારી મળે છે લઈને ઠેલીને ફરો ગમે બધે બરોબર નહીં યાર પણ હા આવું ના હોય જો આવા ગરીબોને કોઈ હેરાન કરવામાં આવતું નહીં તમને કહી દઉં નકર મારા વાળા નહીં મેલું પણ એમ કાકા રોજ રોજ પીવે આ તો આવો એટલા ફેરા હેરાન કરે છે યાર મજૂરી કરે હવ ધંધો કરી ખા અત્યારે બજારમાં તમે જુઓ દુકાનો પહાણ દુકાનો ધંધા છે મને કઈ ગામડું ઈ શેર કેવા ગામડું કહેવાય ઉપર ગોબડામાં ચાલે ચમલા ચાલે બધું ચાલે ના ચાલે તમે ત્યાં લારી લઈ લો લારી નહીં લે તમને બહુ કહી દઉં લારી લેતા ને તમે ના તારો નહીં લો કાકા કોઈ તમારા અવાજ કરે મને કહી દેવાનું આરે એકલા જેવા છે આટલા પે બીજું કોઈ એવું નહીં યા પણ હું એમ છે ગામમાંથી મેસી હું ના નહીં પાડતો તો નહીં લારી આજે ને મારા કામ હરો કશો હરો કાયમ લો પીવો કાકા મારો તમે તાર મારા બેટો કાકા કાયમ લોહી પી જાય છે બોલો શું કરું કાકા અમારા કિસ્મતમાં હું લઈ દઉં છું તમને કોઈ હેરાન કરે તો મને ફોન કરી દેજો હા બરાબર. સરપંચ છો ને કોમ ના? હા, સરપંચ હા, કોમનો. હું તમને ફોન કરી બરાબર? દઉં આ તો મારા પેલા દાદા કરી દાદા કરી ગયા હવે અમે રાતે 4 વાગે કાકા ઉઠીને લાવે ને આવે તો 1 રૂપિયો કમાવ બે રૂપિયા તમારે કેવા બધા ધંધા કરવા આ કેદી છે બરાબર આ કેદી છે હાઉન કિસ્મત હાઉન મળી રહે મળી રહે હે પણ આ તો દાદાગીરી લુખી કરે આવા ભાઈ તો ગામમાં ઘણા છે વાત આજે આ પૂરી નો જો કેવાય હા એટલે આવ્યો હેરાન કરવાનું નહીં આવતા વાત સાચી છે કાકા બરાબર. તમે હો. કાકા લઈ જાવ મારે કોઈ શાકભાજીમાં ડુંગળી તમારે- લેવી છે. ડુંગળી શું ભાવ છે ડુંગળી કાકા આમ તો 30 રૂપિયા આલો પણ તમારે આ જોડી નાખી બોલી જાવ ને હાલ દેજો ને 50 રૂપિયા લઈ જાઓ ને કેટલી થાય છે હા કિલા જેવી તો નક્કી વાત તો બા કોટામાં તો કોઈ કુડ નહીં ને આમ. ના ના કાકા કોટામાં કાકા કુળ હોતું આ ચલા નમી જો શું બનું બધું કોણ તો પણ વજન વધી જજો તમે તો આ કોટો કહો કાકા એનો વિશ્વાસ રાખો વિશ્વાસ આ તો ખાલી તમારા પાર્સલ યુઝ હો બરોબર કાકા એક આવ્યો હતો ને વહેલો હા એક કાળ મોઢો આવ્યો હતો ને હા. એ આખા દાડાની પઠાણી ફેરવી નાખી બોલો કેટલા પૈસા થવાના 50 હોય પણ 45 આલો પોસું થશે પિસ્તાળીસ 10 વધારે આલું હો ચિંતા ના કરો તમે તાર. આવો ગરાક જો પહેલી વાર આવ્યો કાકા ખુશી હો. તેરો આનંદ મરો કાકા. 50 લ્યો હો રાખો ઓહો, આ બરાબર રાજી થઈ ગયા લાગો આજ તો અરે હું એવો મળો નહીં યાર વાત સાચી છે કાકા બધા તમારા જેવા ગરાક આવે ને તમારા મજા આવી જાય બોલો આ તમારું તમે કેટલી મહેનત કરીને લાવો છો મહેનત એટલે કાકા સખત મહેનત કરે ત્યાં રાતે 4 વાગે ઉઠાડે હોત વળી તો શું પછી કરો? તારે પછી બધું વિચારવું પડે લેવા વાળાને અને મોંઘી થઈ ગઈ છે બજારમાં તો શાકભાજી કેટલી મોંઘી થઈ લ્યો બે છોકરાઓને દાડમ લેતા જો ના ના હવે બધા લઈ લે તો મારી ના, બેબલી ના, મારી બેબલી લેવા આવે તો હોદના આલજો તમે તારે રૂપિયા મને વધારે આલ્યા પરા તો પણ મારા બેબલી આવે છે હોદની તમે તારે આલજો જેટલી આલવી હા એટલી રોડો બરાબર? તો હો? અને આદુ મિત્રો આલુ કાકા ના આદુ લે હવે ડુંગળી લઈ જાઉં માટે તો ઘણી થઈ જાય મારા મહેમાન આવે એ હા રોડો તા કાકા અને મિત્રો તમને કહેવામાં આવે છે કે આવા કોઈ વેચતા હોય તેમને કોઈ હેરાન ના કરવું અને હવ ને હવ મહેનતથી રળી ખાય અને આ વિડીયો ગમે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક તો જરૂર જરૂર કરજો કરજો